આપણે દરરોજ જે ખોરાક ખાઈએ છીએ તે માત્ર પૌષ્ટિક જ નહીં પરંતુ સુરક્ષિત પણ હોવો જરૂરી છે। ખોરાકમાં રહેલા બેક્ટેરિયા, વાયરસ, રસાયણો કે અન્ય દૂષિત તત્વો ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે। વિશ્વભરમાં ખાદ્ય સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા દર વર્ષે 7 જૂને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે। આવો જોઈએ આ ખાસ અહેવાલ। દર વર્ષે 7 જૂને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી। असुरक्षित ખોરાક સ્વાસ્થ્ય માટે મોટો ખતરો। FAO દ્વારા ખાદ્યજન્ય રોગો અંગે જાગૃતિ ફેલાવવા ઉજવણી। સુરક્ષિત ખોરાક એ સ્વસ્થ જીવનની જરૂરિયાત। ખેતરથી લઈને થાળી સુધી ખોરાકની સુરક્ષા રાખવી જરૂરી। ખોરાક જીવનનો આધાર છે, પરંતુ અસુરક્ષિત ખોરાક સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની શકે છે। વિશ્વ આરોગ્ય સંસ્થા અને FAO દ્વારા વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી કરીને ખાદ્યજન્ય રોગો અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે। આ દિવસ સરકારો, વૈજ્ઞાનિકો, ખાદ્ય ઉદ્યોગો અને ગ્રાહકોને એક સાથે મળીને સુરક્ષિત ખોરાક માટે કાર્ય કરવાની પ્રેરણા આપે છે। વર્ષ 2026ની થીમ ફ્રોમ બર્ડન ટુ સોલ્યુશન, સેફ ફૂડ એવરીવેર રાખવામાં આવી છે। આ થીમ ખાદ્યજન્ય રોગોના વધતા બોજને સમજવા અને વૈજ્ઞાનિક માહિતીના આધારે અસરકારક ઉકેલો શોધવા પર ભાર મૂકે છે। WHO દ્વારા આ વર્ષે ખાદ્યજન્ય રોગોના નવા વૈશ્વિક અંદાજ પણ જાહેર કરી રહી છે, જે દેશોને યોગ્ય નીતિ ઘડવામાં મદદરૂપ થશે। નિષ્ણાંતોના જણાવ્યા મુજબ દૂષિત ખોરાકને કારણે દર વર્ષે કરોડો લોકો બીમાર પડે છે। ખાદ્ય સુરક્ષા માત્ર ઉત્પાદકોની જ નહીં પરંતુ ગ્રાહકોની પણ જવાબદારી છે। હાથ ધોવા, ખોરાકને યોગ્ય તાપમાને રાખવો, સારી રીતે રાંધવો અને સ્વચ્છતા જાળવવી જેવી સરળ બાબતો પણ અનેક બીમારીઓને અટકાવી શકે છે। સુરક્ષિત ખોરાક માત્ર એક પસંદગી નથી પરંતુ સ્વસ્થ જીવનની જરૂરિયાત છે। વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ આપણને યાદ અપાવે છે કે ખેતરથી લઈને થાળી સુધી ખોરાકની સુરક્ષા જાળવવી દરેકની જવાબદારી છે। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।